તમારા સ્ટોલમાં કઈ કઈ પ્રોડક્ટ તમે લઈને આવ્યા છો તેના વિશે થોડી માહિતી આપો। जय जवान जय किसान। तो आज हमारी स्टॉल में पिनल सीड અને रोपा फुआरा इरिगेशन और पिनल सीड नो वो एक लंबा एक आलू रहता है, उस लंबा आलू के लिए ये वाली मशीन है। फंक्शन दोनों का सेम है, खाली मैकेनिज्म थोड़ा अलग है। ठीक है ठीक है ठीक है ठीक है। માટેની ટ્રેક, કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, પરલાઇટ એ વસ્તુ આપણે બનાવીએ છીએ। બરોબર। અને આપણે સારા માયલું કોકોપીટ નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના સૌથી મોટો કૃષિ મેળો જે ડીસા મુકામે થયેલ છે, તો તેમાં ખેડૂતલક્ષી દરેક પ્રકારના સાધનો છે, ડેરી પ્રોડક્ટ છે અને જે 100 થી ઉપર સ્ટોલ લગાવેલા છે તેમાં દરેક સ્ટોલને આપણે વિઝિટ કરીશું। તો સર્વ ખેડૂત મિત્રો જોડાયેલા રહેશો અને વિડીયોને પૂરો જોજો। અને જે ખેડૂત મિત્રો નથી આવી શક્યા મેળામાં તે ઘર બેઠા પણ જોઈ શકશે। તો આ વિડીયો માધ્યમથી દરેક ખેડૂત સુધી વિડીયો પહોંચાડજો એવી આશા રાખું છું અને વિડીયોને પૂરો જોવા વિનંતી। અલગ અલગ ભાગમાં 3 દિવસ વિડીયો બનાવશું અને તમને સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયોને આખા ગુજરાતમાં ખેડૂત સુધી પહોંચાડજો જેથી તમને ઘર બેઠા પણ જોઈ શકે। જય માતાજી। નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે કૃષિ મેળાની અંદર સૌ પ્રથમ એન્ટ્રી ગેટનો તમને બતાવી દઈએ। તો આ મેન એન્ટ્રી ગેટ છે। એન્ટ્રી ગેટમાં પ્રવેશ કરીએ અને સૌથી પહેલાં સ્ટોલની મુલાકાત કરીએ। સ્ટોલમાં એવું છે કે આપણે ઉત્તર ગુજરાતના નામાંકિત ખેડૂત કનોરજી વાધાણીનો સ્ટોલ પણ લગાવેલો છે, તો તેની પણ આપણે મુલાકાત કરીશું। તો વિડીયોમાં જોડાઈ રહેજો। સ્ટોલ આ રીતે લગાવેલા છે એન્ટ્રી ગેટમાં જ, જે અલગ અલગ સીડ્સ છે, પ્રોડક્ટ છે, બધા પ્રકારના સ્ટોલ લગાવેલા છે, તેની મુલાકાત કરીશું। તો આ સ્ટોલ છે આપણે રેનો એગ્રી સાયન્સ પ્રાઇવેટ લિમિટેડનો, જે મગફળીનું સીડ્સ બનાવે છે। તો અલગ અલગ વેરાયટીના સીડ્સ અહીંયા છે। તો સાહેબ થોડી માહિતી આપશો, કયા કયા નવા બિયારણ લોન્ચ થયા છે ને શું એમાં છે? અત્યારે રેનો કંપનીનું હાલમાં નવું બિયારણ છે રેનો મીનાક્ષી, બરોબર। આ છે અને આ અત્યારે વેક્યુમ પેક કરેલું છે, આ 24 નંબર છે, બરોબર। ડીસા આજુબાજુ બનાસકાંઠા એરિયામાં સૌથી વધારે ચાલતી વેરાયટી 24 નંબર છે, મીનાક્ષી છે, આ રોહિણી છે ટૂંકા ગાળાની 90 થી 100 દિવસે પાકતી, અને અન્ય બિયારણમાં છે ઘઉં છે, ચણા છે, મેથી, રાઈ, રાયડો, તલ, જીરું, બધા જ બિયારણો। તો હવે બીજા સ્ટોલની મુલાકાત કરીએ। ડ્યુક પાઇપ પ્રાઇવેટ લિમિટેડનું છે, એમાં હું ડ્યુક પંપમાંથી ઇરફાનભાઈ વાત કરું છું। અમારી કંપની સબમર્સિબલ મોટર જે V4 થી V9 બનાવે છે, પ્રેશર બૂસ્ટર પંપ બનાવે છે, મિની વેસ્ટ વોટર પંપ બનાવે છે, મોનોબ્લોક બનાવે છે, ઓપન વેલ પંપ બનાવે છે, સીવેજ પંપ બનાવે છે, સબમર્સિબલ પંપ સેટની અંદર 1.5 HP ની માંડી અને 150 HP ની મોટર બનાવે છે, કોલમ પાઇપ બનાવે છે। કોલમ પાઇપની અંદર 3 ની સ્ટાન્ડર્ડ, 3.5 ની સ્ટાન્ડર્ડ કેસિંગ પાઇપ બનાવે છે, બોરવેલની HDP પાઇપ બનાવે છે, પ્રેશર પાઇપ બનાવે છે, કેસિંગ પાઇપ બનાવે છે અને કોલમ પાઇપ બનાવે છે। અને આ પૂરા ગુજરાતમાં મળી જશે? હા, ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમારી દરેક સ્ટેટની અંદર અને દરેક નાની સિટીની અંદર અમારી બ્રાન્ચો છે, અને ઓલ ઓવર આઉટ ઓફ ઇન્ડિયાની અંદર પણ અમારી 32 બ્રાન્ચો છે। બરોબર। એ કોન્ટેક્ટ નંબર આપી દો ને ખાલી। મારો કોન્ટેક્ટ નંબર છે 9408701757। થેન્ક યુ। એ હાલ જોયો એ ડ્યુકનું તમે સબમર્સિબલ મોટરનું બધું છે। હવે આ એક કપાસિયા ખોળનું ટીસીઓ ઇન્ડસ્ટ્રી કરીને પ્રાઇવેટ લિમિટેડના અલગ અલગ પ્રકારના પશુઓ માટેનું ખાણદાણ બનાવે છે, જેમાં મકાઈ પાપડીથી લઈને દાણ સુધીનું સંપૂર્ણ અહીંયા હાજર છે। તો તેમની જોડે થોડી માહિતી લઈશું કે શું શું પ્રોડક્ટ બનાવે છે, થોડી માહિતી આ વસ્તુ બનાવે છે પશુઓ માટેનું। અમે આ જો સ્ટોલ છે તે કૃષિ ઇન્ડસ્ટ્રીઝનો છે, બરોબર। અમે મકાઈ ખોળ બનાવીએ છીએ, મિક્સ પશુઆહાર બનાવીએ છીએ અને પેલેટ એટલે દાણ પણ બનાવીએ છીએ, બરોબર। એ બધા પ્રીમિયમ ક્વોલિટીના મટીરિયલ છે, બરોબર, જો કે પશુઓને દૂધ અને ઉત્પાદન ક્ષમતા માટે સારું નીવડે છે, બરોબર। બધી ક્વોલિટી અમારી પ્રીમિયમ છે। બનાસકાંઠામાં આપણે કઈ જગ્યાએ મળી રહેશે? બનાસકાંઠામાં તમારે અમારે 2-3-4 સ્ટોપ છે અલગ અલગ, બરોબર। એ ડિટેલ હું જો છે તમને આપીશ, ઠીક છે? કોન્ટેક્ટ નંબર આપી દો ખાલી। કોન્ટેક્ટ નંબર અમારે આપી દઈએ છીએ।
પર કોન્ટેક્ટ કરી શકો છો. બિલકુલ એ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. પ્રોડક્ટ બધી અવેલેબલ છે, તમારે ડીસા લોકલમાં બી અવેલેબલ છે. એસ્ટ્રલ કંપની છે, ખેડૂતો માટે ઉપયોગી છે એકદમ. એ દરેક પ્રકારની કોલમથી લઈને સ્ટીલ અને બોરવેલ માટેની પાઇપો સંપૂર્ણ મળી રહેશે, જે તેની માહિતી લઈશું. આ ટાઈપનું મટીરિયલ આવશે આમાં. બોરવેલ માટે પણ છે, સ્પ્રિંકલર પણ નવા છે. આ સર થોડી માહિતી આપશો, શું શું પ્રોડક્ટ છે અને ખેડૂતો માટે શું ઉપયોગી છે એમાં? અમારી જોડે કેસિંગ પાઇપ છે બોરિંગ માટેની, હા, પછી કોલમ પાઇપ છે, બરોબર. આ ડ્રીપ ઇરિગેશનની છે, સ્પ્રિંકલર છે, હા, એગ્રી પાઇપ છે, એક્વાસેપ છે. આ બધી એગ્રીકલ્ચરની બધી જ પાઇપો અમારી જોડે અવેલેબલ છે. બરોબર. ઓલ ગુજરાતમાં ડિલિવરી થઈ? ઓલ ઇન્ડિયન ઇન્ટર મલ્ટીનેશનલ અમારે ઓલ વર્લ્ડમાં મળી રહેશે. બરોબર. યસ. આ સ્ટોલ નંબર 9 છે. તેની અંદર એઆઈ સિસ્ટમથી બટાકાનું સોર્ટિંગ મશીન આવેલું છે, તો તેના વિશે સંપૂર્ણ માહિતી લઈશું. એઆઈ પાવર્ડ સોર્ટિંગ મશીન છે, જે દરેક પ્રકારના જો ખરાબ બટાકા હોય તેને સોર્ટિંગ કરીને બહાર નીકાળવાનું કામ કરે છે. એઆઈ સિસ્ટમથી જનરેટ કરેલું છે, તો કોઈ બિઝનેસ કરતા હોય મોટા વેપારી માટે પણ ઉપયોગી છે અને ખેડૂત માટે પણ નાનામાં નાનું मशीन बनावेली है, तो तेना विषय थोड़ी माहिती लईશું. एक ग्रेडिंग एंड सॉर्टिंग मशीन है, हाँ, ठीक है, जो कि नॉर्मली पोटैटो के लिए प्याज के लिए इस्तेमाल की जाती है. बरोबर. ठीक है, इसमें जो ग्रेडिंग में आप यहाँ पे वो मूवेबल मशीन है, हाँ, जो कि नॉर्मली फार्मर्स के लिए रहती है. बरोबर. 5 टन पर आवर्स के हिसाब से ग्रेडिंग करवा देती है. बरोबर. ठीक है, और ये जो मशीन से वो कोल्ड स्टोरेज में हो, मैन्युफैक्चरिंग में हो, प्रोसेसिंग में ये वाली इस्तेमाल की जाती है. यहाँ पे ये कन्वेयर में लोडिंग की जाती है, यहाँ पे सॉर्टिंग की जाती है और यहाँ पे ग्रेडिंग की जाती है. ठीक है. ग्रेडिंग में आप 2 से 4 तक ग्रेडिंग करवा सकते हैं. डिपेंड्स ऑन आपको कौन से ग्रेड चाहिए. बरोबर. और हमने आप नया पहलू ले आए और एआई सॉर्टिंग का, बरोबर, जो कि इस टाइप के जो हमारे प्रोडक्ट्स रहते हैं, मतलब आलू रहते हैं, वो हम मैन्युअली सॉर्ट करते हैं हाथों से. हाँ. यहाँ पे आपको ऑटोमेटिकली एआई इस्तेमाल करके इसने हम सॉर्टिंग की है. बरोबर. इसमें 98% एक्यूरेसी रहती है, हाँ, जो कि 1 घंटे में लगभग 1 टन से लेकर 20 टन तक हमारी कैपेसिटी है बरोबर. सॉर्टिंग की. बरोबर. और ये वाली वो मशीन है, हाँ, जहाँ पे लोडिंग किया जाता है और यहाँ पे वो एआई सॉर्टिंग किया जाती है. बरोबर. ठीक है, ठीक है, thank और ये you. नॉर्मली और ये वाली जो मशीन है, वो हाँ. आलू के 2 टाइप्स रहते हैं एक्चुअली. बरोबर. वो एक लंबा एक आलू रहता है, हाँ, उस लंबा आलू के लिए ये वाली मशीन है. हाँ, फंक्शन दोनों का सेम है, खाली ठीक है. मैकेनिज्म थोड़ा अलग है. ठीक है, ठीक है, ठीक है. ठीक है. આપણે સ્ટોલ નંબર 13A માં આવ્યા છે, જે ખેડૂત મિત્રોને ખેત તલાવડી બનાવે છે. નર્સરીની ઉપયોગ માટે કાટપત્રી અલગ અલગ પ્રકારની મળે છે, તો તેના વિશે થોડી માહિતી લઈશું. તો નર્સરી માટે ખેડૂતને સાર ઢાંકવા માટે, ખેત તલાવડી માટે અલગ અલગ જીસીએમમાં કાટપત્રી બનાવે છે. તો જે પણ ખેડૂત મિત્રોને જરૂર હોય તેના વિશે થોડી માહિતી લઈશું. બોલો. અહીંયા આગળ આપણે કેમ્કો તરફથી જે આપણો આઉટલેટ છે ત્યાં આગળ તમને ખેડૂતોને પોન્ડ માટેની અલગ ક્વોલિટી મળશે. આ રહ્યા બરોબર. જે 300 માઇક્રોન, 500 માઇક્રોન, 750 માઇક્રોન અને 1000 માઇક્રોનમાં ઉપલબ્ધ રહેશે. 300 માઇક્રોન 3 વર્ષની વોરંટી આવે છે, 500 માં તડકાની 5 વર્ષની વોરંટી રહેશે. ત્યાં તદુપરાંત ઘાસ ચારો ઢાંકવા માટે અથવા અન્ય મટીરિયલ ઢાંકવા માટે પણ અલગ અલગ મટીરિયલ છે, જેની અંદર ₹3.50 લઈને ₹6.50 સુધીના અલગ અલગ મટીરિયલ અમારી પાસે મળી રહેશે. વિઝિટ તમે પાલનપુરમાં કરી શકો છો. આપણું આ એડ્રેસ અને લોકેશન. આપણે આવી ગયા છે ખેડૂત મિત્રો સ્ટોલ નંબર 19 પર. તેમાં નિધિ એગ્રો વેસ્ટ પ્રોડક્ટ, જે નર્સરી માટે તમામ પ્રકારની પ્રોડક્ટો મળી રહે છે. જેમાં રોપા છે કે ટ્રે છે કે કોકોપીટ છે વગેરે વગેરે વધારે માહિતી સ્ટોલ પાસે લઈ લઉં. હલો, આપણા સ્ટોરનું નામ છે નિધિ એગ્રો વેસ્ટ પ્રોડક્ટ. બરોબર. આપણે ખેડૂતો માટે જે ટમેટી, રીંગણી, મરચી, ફુલાવર, કોબી, કોઈ પણ જાતના ફૂલછોડના રોપ તૈયાર કરવા માટેની ટ્રે, કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, પરલાઇટ એ વસ્તુ આપણે બનાવીએ છીએ. બરોબર. અને આપણે સારા માયલું કોકોપીટ બનાવીએ છીએ.
જે લોસી કહેવાય એ. બરોબર. એટલે જ્યારે જે પણ ખેડૂતોને જોઈએ ત્યારે એ ટ્રાન્સપોર્ટમાં માલ લખાવી દે છે. બરોબર. અને આ વસ્તુ આના વિશે થોડી માહિતી. આ આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. આ બધા ચકલીના માળા બનાવેલા છે જે નારિયેળના રેસામાંથી નીકળે. બરોબર. Thank you. કોન્ટેક્ટ નંબર આપી દો ને તમારો. મારો કોન્ટેક્ટ નંબર છે 77789522277. થેન્ક યુ. વેલકમ. તો ખેડૂત મિત્રો આપણે કન્વરજીના સ્ટોલ ઉપર આવી ગયા છીએ. કન્વરજી કોઈ કારણસર ઘરે ગયા છે તે હાજર નથી, તો તેના સ્ટોલ વિશે થોડી માહિતી લઈશું પિનલબેન દ્વારા. તો વિડીયોમાં બની રહેજો. તેની સંપૂર્ણ સીડ્સની પ્રોડક્ટ અને નર્સરી વિશે અને કયા કયા બિયારણ આવેલા છે તે આપણે બતાવીશું. પિનલબેન, તમારા સ્ટોલમાં કઈ કઈ પ્રોડક્ટ તમે લઈને આવ્યા છો તેના વિશે થોડી માહિતી આપો. જય જવાન જય કિસાન. તો આજ અમારી સ્ટોલ નો પિનલ સીડ અને રોપા ફુવારા ઇરિગેશન અને પિનલ સીડ નો પિનલ સિંગ તેલ નો અમે આજ સ્ટોલ લગાવ્યો છે. આપણે લઈ બતાવો ભાઈ. આ અમારા 19 પ્રકારના બધા બીજ છે જે અમારા સ્ટોલ ઉપર હાજરમાં છે. 3 દિવસ ઉપર ટેટી તરબૂચમાં ખાસ સ્કીમ રાખેલી છે અને અમારી પોતાની પ્રોડક્ટ છે ચોળી. આ ટેટીના રોપા છે, મરચાના છે, તરબૂચ છે, ગલગોટા છે. અને આ બાજુ આપણે પિનલ સિંગ તેલ બતાવશું જે કાચી ગાડીનું શુદ્ધ પિનલ. તો આ છે અમારા પિનલ સિંગ તેલ જે ખેડૂત પોતાની મગફળીમાંથી પિનલ સિંગ તેલ બનાવે છે અને કાચી ઘાણીનું શુદ્ધ પિનલ સિંગ તેલ છે. આ સિંગ તેલ તમે તમારા ઘરે લઈ જશો અને ભેળસેળ કરીને બતાવશો તો અમારા તરફથી 100 ડબ્બા ઇનામ છે અને રોકડ 2.5 લાખ રૂપિયા ઇનામ છે. તો એક દીકરી તરીકે પિનલ સિંગ તેલને સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન. થેન્ક યુ.